अस्सलामुअलैकुम गाइस, હું છું તમારો કયુમ સુમરા. આજે અવાટાણે વાઈ ગયા છે સવારના 4 અને હું ને મમ્મી થઈ ગયા છે રેડી. તો સોફીને ને રાજીનને ના ઘરેથી લેવાના છે. અમે હમણાં જરાક વારમાં નીકળી જઈએ, કોલ આવે એટલે નીકળી જઈએ. અમે જઈએ છીએ અવાટાણે અમદાવાદ. બરાબર, અમદાવાદ જઈએ છીએ ને અમદાવાદથી અમારી કાલ સાંજની ફ્લાઇટ છે 5 વાગ્યાની. તો અટાણે અમે નીકળશું તો અમે પહોંચી જશું 6, 6:30, 7 વાગ્યા 8 વાગ્યા સુધી બાય થિંક એવું લાગે છે. ઇન્શાલ્લાહ ધીરે ધીરે હાલશે એમ તો 8 વાગે અમદાવાદ પહોંચશું, પછી ત્યાંથી સાંજના 5 વાગે એરપોર્ટે ડાયરેક્ટ. તો સલામે સલામ ભરશું, અમદાવાદ ચક્કરે મારશું. તો બધું રિયો મારા ભેગા. તો આજનો વ્લોગ ખાલી એરપોર્ટ સુધીનો જ હશે, પછી અજમેરથી પાછા નવા વ્લોગ ચાલુ થશે. તો ખાસ કરીને આ વ્લોગ ચેનલમાં જઈને જોજો પ્લીઝ. ઓકે, अस्सलाम वालेकुम યુટ્યુબની ફેમિલી. આઈ હોપ તમે બધા મજામાં હશો. અલ્હમ્દુલિલ્લાહ અમે પણ મજામાં છીએ. અને અલ્લાહના કરમથી, ગરીબ નવાજના કરમથી મારા દીકરાએ આજે વ્લોગ ચાલુ કર્યો છે. અલ્લાહ અમને મને કન્ટિન્યુ રાખે ને માશાલ્લાહ આગળ વધારે ગરીબ નવાજના સદકે. બહુ લોંગ ટાઈમે આવે છે આ વિડીયો. છેલ્લે લાસ્ટ નાસીરના પ્રેન્ક વાળો આઈ થિંક ના એના પછીથી એક હતો, બસ એ લાસ્ટ હતો. તો રિયો ભેગા આવે તો હવે સોફીને લેવા જાય તો એ દેખાડશું તમે બધું દેખાડશું બધું કેમ નીકળીએ છીએ, કેમ, હા શું છે શું નહીં. મહેંદી મમ્મીએ મહેંદી લગાવી લીધી છે, સોફીએ લગાવી લીધી મહેંદી. મહેંદી સોફિયાએ લગાવી, મમ્મીએ લગાવી છે. અને સામાન બધું ગાડીમાં રાખી દીધો હોય. અમદાવાદ સુધી ગાડી લઈને જશું ને અમદાવાદથી ફ્લાઇટમાં જશું જયપુર. તો ઘણું બધું છે એક્સપ્લેન કરવા માટે, પણ તમે જોવો, બોલીશ નહીં કાંઈ. ઓકે, ને મમ્મી હવે નીકળી ગયા છે સોફીને અને રાજીનને લેવા અને એના ઘર સુધી પહોંચી ગયા છે. તો એ બે આવે તો એ બેનો એ લુક તમને દેખાડું, એ લોકો શું પહેર્યું છે, કઈ રીતના છે. રાજીનને પાછી મજા નથી, ઓચિંતાના તાવને ટાટ ચડ્યા હતા. અલ્લાહ છે ને સર. તો બસ બધા દુઆ કરજો સારું થઈ જાય, કે પાછું હમણાં એ લોકોને નજરાણા છે. હા, તો જેમ બને એમ ગરીબ નવાજ જશે ને તો બધું સારું થઈ જશે. પણ ના પહોંચવા સુધીમાં તો જરાક થોડી ઘણી કષ્ટી પડી, કેમ કે હિન્દુસ્તાનના બાદશાહ આગળ જાય છે તો થોડીક તો કષ્ટી હોય. પછી ત્યાં પહોંચી જાય પછી બધું અલહમદુલિલ્લાહ. તો આર્યાના ઘરે પહોંચી ગયા છીએ આપણે. બરાબર, હવે મમ્મી ના હોરર નહીં, તારામાંથી કોલ કર. સોફિયાનો અવાજ તમે સાંભળજો, નિંદરમાં જ છે. આજે નિંદરમાં જ છે. હા, કહેવાના વાઈ ગયા છે કેટલા? 4:45. 3:30 વાગ્યાની વાત હતી. હા, 3:30 વાગ્યાના આખી વાડી છે અહીંયા. તો આ લોકોને અહીંયા ટાટ પડતી છે ફૂલ સુકૂન વાળી જગ્યા છે. હા, જો હજી ફોન નથી ઉપાડતી. બીજી કેવી બીજી છે જો, હજી ફોન નથી ઉપાડતી. બાર જ છીએ. આવો રાજીને. તો રાજીને ફોન ઉપાડ્યો, હવે આવતા જશે બારે. તો આ આવી ગયા છે. જરાક લુક દેખાડજો તમારો. આગળ બેસું છે પાછળ બેસું છે? રાજીને આગળ બેસું પાછળ? અમે નીકળી ગયા છીએ ને અમારા અમે જોવો ફૂલ ઝાખર છે. રાજકોટ ને જામનગરનો હાઈવે જે હતી તો દેખાતું જ નથી, કઈ દેખાતું જ નથી. સાવંધારું છે તો રિયો હવે ભેગા જ્યાં સુધી ઝાખર હશે ત્યાં સુધી દેખાડીશ તમને. ના, બધે તો ના દેખાય, બધે ના દેખાડાય. તું ભાઈ ડ્રાઇવિંગ કર શાંતિથી, રાજી ખુશીથી, અને પછી ઝાખર પછી તમને મળીએ અમે બધાય. રાજકોટે પહોંચી ગયા છીએ. એમ કેમ હોય રાજકોટ? એટલે ઝાકર હતી ને, મમ્મી કહેતી હતી ને તું ભાઈ ગાડીમાં ધ્યાન દે, તું હવે વ્લોગ ના બનાવતો. એટલે હવે રાજકોટ આવીને જ વ્લોગ બનાવ્યો છે મેં. તો હવે એકચ્યુઅલીમાં અમે નાસ્તો કરવા સોફીબેન ને ખાવું છે. નાસ્તા વગર મારી દીકરીને છે ને એની ખાધું નથી, નાસ્તો નથી કર્યો. તો એના માટે થઈને રાજકોટ સિટીમાં અમે નાખી નકર રાજકોટ સિટી આવે જ નહીં. અમે તો ચા ને સિરીઝ માં દીકરાએ ખાધા છે.
એટલે અમને તો ટેકો એના માટે જ થઈને રાજકોટ સિટીમાં અમે ગાડી રાખી છે. તો મસાલા હવે નાસ્તો કરી લેશું. તો રિયો મારા ભેગા નાસ્તાનું એ દેખાડો ને પછી ધીરે ધીરે આગળ નીકળશું. તો હજી ઈ એમ કહે છે મને only one એક જ જલેબી. બોલ્યો તું આને શું બોલ્યો તું મને આવીને ડીશ મિષ્ટાન ખા ચાઇલ્ડ 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 મિષ્ટાન મિષ્ટાન ખા તો મેં કીધું મંડે એ हमारी भाषाમાં હેમલ છે. આ ભાઈને જરાક મજા નથી. આ ભાઈને જરાક મજા નથી. તો રાજનભાઈ કેમ છે હવે તમારી તબિયત પાણીને? સારું છે ને? તો અમે કાશ્મીર જઈએ છીએ અહીંયાથી શરદી થઈ ગઈ રાજકોટમાં. બિચારાને જેટલો અરગ છે ને એટલો જ અરગમાં ઓલું થાય છે. ગરીબની વાત પહોંચી જશે ને તો મસાલા કાંઈ વાંધો નહીં આવે. તો બધી શરદી બધી ગાયબ થઈ જશે. પેલા તમે ગોલ ગોલ ઘુમેડી મારી કા અત્યારે અમે નીકળતા હવે આ હું જો ખાઉં છું આટલી બધી મિષ્ટાન ખૂટશે નહીં પણ એક જ લઈશ આમાંથી. કાંઈ વાંધો નહીં. તો આ તીખું શાક બટેટાનું ને ભેગી પૂરી ને ગાંઠી અમને અમારા ના મહિલા પર કાંઈ વાંધો નહીં પૂરી ને ચા ભેગું ખાઈ લેશું પેટ ભરાઈ જાય. પેટ ભરાઈ જશે ને? કાંઈ વાંધો નહીં. અમદાવાદમાં ઇન્શાલ્લાહ તને નાસ્તો સરખો કરાવીશ. કે આયા વાટાણે કાંઈ ના ખુલ્લું હોય. જામનગર ઈ તો છે કે ખુલ્લું હોય છે. જામનગરમાં ખુલ્લી જાય છે 4, 4:30, 5 વાગે. પણ આયા નથી ખુલ્લું હોય. ગામડું છે ને રાજકોટની સિટી છે ને સુતેલી છે માં. આપણે ઈ જ છે એમ તો અડધો જ. આપણામાં જરાક જામનગર છે ને સિટી છે આ ગામડું છે એના હિસાબથી અડધું બંધ હોય છે. રાજકોટ વાળા જે તને જોતા હશે ને એમ કે માસી બોલો છો શું તમે? તો રાજકોટથી જ ખરીદી કરવી ને એ લોકોના ઉકા કાઢવા ના એમ ના ચાલે. એમ ના ચાલે. ચલવો બેટા નો ચલવો. नो चल वो अभी ये बंगाली चालू हो गई है हिंदी में से. तू हिंदी बोल. तू बंगाली मत बोल. तेरा हिंदी ब्लॉग है. तू हिंदी बोल. આવડતું નથી ને બનાલી હા. કે પૂરો પૂરોમાં બોલે चल बो. વાત નથી થયો બોલવાની. चल बो. પૂરો ફેમાં બોલશે બરાબર. કયુમજી કે નહીં બોલિંગ બતાડો પૂરો ફેમ. અત્યારે અમે ખાસ બ્લોગ બનાવતો ઘરે જઈને ભલે હાલો. આખો દી એક ચેલેન્જ છે તમને કે આખો દી મેં નહીં કુરો કરી કુરો શકું. માં. બેનભાઈ થઈ તને શીખાડે હા બરાબર. તારે આખો દી કુરો કુરો માં જ બ્લોગ બનાવવાનો. એક ઈ ચેલેન્જ છે તારો. મારા ભેગો ચેલેન્જ આપ પૂરો કરો. હા. હો આજે મેં જઈ હવે અમે નીકળી ગયા છીએ રાજકોટ થી. હવે ક્યાંય ઊભું રહેવાનું થતું નથી. હવે સીધા અમે અમદાવાદ જ જાશું. બરાબર ને? તો સોફી તારું શું કહેવાનું થાય છે? કાઈ નહીં મજા આવે છે. મજા આવે છે ને? રાજીન એકચ્યુઅલી તારે કઈ કેવું છે? રાજનમાં દેખવા મૂડમાં નથી કાંઈ ના, સવાર સરખી ના હિસાબે વધારે ઓલું હોય ને કે બંધ હોય ને એટલે જ્યારે મેળ ના ઈ અમે ઉઠીને અમે સવારની પોરમાં એવું જ થાય. આપણે તો હું તો સૂતો જ નથી. આપણે કેટલા 2 વાગે શું? દોઢ વાગ્યું. તો એ નિંદર આખું ને અમે ઘેર મા તો દીકરો સુતા જ નથી. મેં મોબાઈલ ને ટીવી લઈને બેઠી હતી. અને હું 2 વાગે તો ઘરમાં ગયો. 2 વાગે ઘરમાં આવ્યો. અને કલાક એક પછી નાસ્તો કર્યો ને એવું બધું કર્યું એટલે વાગી ગયા 3. પછી નીકળ્યા 4 વાગે નીકળ્યા. 3 વાગે 3 વાગે સોફીને મેં કોલ કર્યો. સોફી કે એમ કરું તને અત્યારના એમ થોડું કાંઈ હોય ફજરનું તમે તો કીધું તું. ફજરનું નહીં ભાઈ મેં કીધું 3 વાગે તને કીધું તું કે આપણે 3 વાગે જાશું એમ. દાતારે તરફથી અમે આ ટાઈમે જાય છે. પણ તોય તું ફજર બોલતી જ હતી મમ્મી. તું ભલે ભૂલી ગઈ છે. મેં તને પૂછ્યું તું ફજરમાં જાવું છે કે આમ દાતારે જાય છે એ ટાઈમે જાવું છે એમ. ફજર તો જ મગજમાં હોય ને કે હા ફજરમાં જ જાશે. સાજીદ મામા એ ફજરનું જ કીધા હતા પણ પછી મને એમ થઈ ગયું કે હાલને વહેલા પહોંચી જાય ને તો વળી કદાચ મોડાવેલું થાય. રસ્તામાં ગાડી લઈને જાવું છે એના હિસાબથી ધીમે ધીમે પડ્યા જાય પણ હોટલમાં 2 કલાક નીંદર કરી લઈશું એમ ભલે હાલો. એના હિસાબથી સમય છે. હવે કયું ભાઈ હલાવે છે 4 વ્હીલ. તો તમને અમે મહિલા અમદાવાદ अहमदाबाद દયાનું. हाँ किसी ने मुझे ना कोई मैंने आमा सॉरी किसी ने मुझे बोला कोई कहीं સોફુની આઈડીમાં મને કીધું છે કે હું દયા છું. તો હા સાચે ને જો દયા છું. મને એકવાર તમે ચાલુ કરી દો ને તો પછી હું બંધ મારી રીતના નથી થતી. કોઈ બંધ કરાવવા આગળ જેઠાલાલની જેમ પધારો નથી જેઠાલાલની આરતીમાં કરતો. મને અમદાવાદી ભાષા આવડે છે પણ હું અમદાવાદ જઈને જ બોલીશ. અમદાવાદની ભાષા થોડી ઘણી આવડે છે. ક્યાં કારાજીન? હા
મજા ફોન આવશે. મૂકી દ્યો. टका तेरा दिल पे पड़ा लबों से तूने जो छू लिया शोला बना તો અમદાવાદ અમે પહોંચી ગયા છીએ ને જો આ મેપમાં સાબરમતી જ દેખાય છે આખી સાબરમતી નદી છે આમાં. તો આ સાબરમતી વાળો પુલ છે. હવે અમે જઈએ છીએ સાલમની દરગાહ સાઈડ કેમ કે ત્યાં કંઈક હોટલ બોટલ રાખી જરાક વાર આરામ કરશું કે Fresh થઈ. ફ્રેશ થઈને પછી સાલમે જશું ને પછી એરપોર્ટે જશું કેમ કે સાંજની 5 વાગ્યાની ફ્લાઇટ છે તો ઇન્શાલ્લાહ 3:30 વાગ્યા સુધી એરપોર્ટ પહોંચી જશું જી હા. 1 કલાક વહેલા. અહેમદાબાદ હમ પહોંચ ગયે. આવી ગયા છે ભાઈ અમે અમદાવાદમાં અને હવે બસ હોટલ રાખી. હોટલ કઈ સાઈડ રાખશી? સાલમ. દરગાહમાં છે જ કે પછી ત્યાંથી ડાયરેક્ટ ઉઠીને સલામ ભરીને ત્યાંથી પછી સીધા એરપોર્ટે ભલે હાલો. એમ કરશું. મહિલાલો. આ જો મમ્મી આવે છે અને અમે હોટલે રાખી લીધી છે આ સોફી હાલત જો તમે હવે થોડાક અમે ફ્રેશ થઈ જાય. નારાજીન જાય છે નીંદરમાંથી ઉઠીને જ જાય છે. અને દરગાહ સાવ બાજુમાં જ છે એટલી બધી સિટી નથી મોઢા તો લેવાય. બરાબર. બધાય સુતા સુતા આવ્યા છે. મેં રસ્તામાં તમને બધાયના સીન દેખાઈ રહ્યા છે કે કેમ સુતા સુતા આવ્યા છે. બધાય ના સીન બધાય બધાય ના સીન. રાજીને વિડિયો ડિલીટ કરી નાખ્યો. ના રૂમ છે અલગ રૂમ બાજુ ઉઠી ગયા છે સુઈને ને હવારાને વાગ્યા છે હતી. હવે જાશું અમે સીધા દરગાહે સાલમની. તો પાછળ બધા જો રેડી થઈ જાય ધીરે ધીરે પેકિંગ થઈ જાય પેકિંગ કરી પછી ગાડી મૂકીશું પાર્કિંગમાં ને પછી આખું ટેક્સી બંધાઈ એરપોર્ટ જઈશ કે એરપોર્ટે પાર્કિંગ કરીશ ને મને કલાકના 250 રૂપિયા દેવા પડશે એટલે 6 દિવસના બહુ લાંબા થઈ જાય. કારણ કે પાર્કિંગમાં બોલતી છે ત્યાં પાર્કિંગમાં ગાડી રાખી. તો આ ગાડી રાજીન થઈ ગયો છે આખો રેડી. બધાને એક એક તો મમ્મી થઈ ગઈ છે આખી રેડી અને ખાઈ છે મમ્મી પાન. સોફિયા રેડી થઈ ગઈ છે આખી. અસ્સલામ વાલેકુમ એવરીવન. તમે બધા મજામાં છો? અમે પણ અલહમદુલિલ્લાહ મજામાં છીએ. આ વ્લોગ ઈ જ છે હજી કઈ નવું ચાલુ નથી કર્યો. મારી તો પટકી જ પાડજે બેટો. ઓ કાઈ વાંધો નહીં. અમે તારા બ્લોગમાં સલામ નતું નતું કર્યું. ઓકે ઇટ્સ ઓકે બરોબર છે. તો સારું બધાને મસ્ત હા. સારું લાગે. તો હું તમને હવે મારો લુક દેખાડી દઉં જરાક. બહારથી તમને દેખાડીશ. અહીંયા જરા કેટલો બધું ખાસ મિરર નથી. લાઇટિંગ બહુ લાઇટિંગ ઓછી છે. બહાર જઈને બધાયના સીન એક એક કરીને દેખાડીશ તમને. તો આ સાલમનો ગેટ છે પાછળનો ભાગ છે. આ બીજો એક રોડ ઉપરથી છે પણ અહીંયા ગાડી પાર્કિંગને કરવી હતી ને એટલે આ ગેટ છે. એમાં મમ્મીને સોફીને બધા અંદર કરી ગયા. હવે જઈએ આપણે ફટફટ. ટાઈમ હજી ગયો નથી આપણી આગળ. હમણાં જ અહીંયા ઉરુસ પહોંચ્યો છે એટલે ફૂલ ટ્રાફિક છે ફૂલ છે બધું. તો આ જો શાહે આલમ અબ્બા એક ઘુમ્મટ અને હવે ચૂખાનું એ છે. એરિયા સોફીને એ છે ત્યાં જોઈ પાસે તો સોફિયા એનો વ્લોગ બનાવે છે ને હું મારો વ્લોગ બનાવું છું. બરાબર બરાબર. હો આવી ગયું. મમ્મીએ વજુ પણ કરી લીધું છે. સોફીએ કરી લીધું છે. હવે સલામ બોલ લે. मेरे पैर देख कयूं एक बार घोड़े चीते मेरी बेटी के पैर घोड़े चीते हो गए. અહીંયા બેઠી ગઈ છે ને મેં લઈ લીધી છે ફૂલની ચાદર અગરબત્તી અંતર ને ચિરાગી. તો હું આ ચિરાગીયા કરીશ. તો મમ્મી અહીંયા બેઠા છે. હવે હું અંદર જાઉં છું સલામ ભરવા. મેં માનતા એ કહી દીધી મારો ફોન ખોવાનો હતો ને તો એ ક્યારે અહીંયા અમદાવાદ કે ફોન મને મળી જશે ને પાછો તો હું સલામ ભરી જઈશ આવીને. મને ફોન મળી ગયો અહીંયા
બસ એની સલામત ભરાઈ જાય છે ને ભેગી માનતાય પૂરી થઈ જાય કા મમ્મી? તો રિયો મારા ભેગા. અમે દરગાહેથી સલામ ભરીને નીકળી ગયા છીએ. હવે ગાયો ગા અમે એરપોર્ટ પહોંચીએ કે ટાઈમ હવે રહ્યો નથી. 4 વાગી ગયા છે ને 5 સાડા 5 વાગ્યાની ફ્લાઇટ છે. જલ્દી પહોંચી જાય તો બસ ઘણું. લેટ થઈ જ જાય ગમે હા ગમે એટલું કરો લેટ થઈ જ જાય છે. ગમે તો 2 વાગે ઉઠાથી પછી લેટ થઈ જાય. સુતા જ નથી કયું ને જરાક ઝોલું ખવડાવ્યું કેમ કે એ કાલનો એમને ઉજાગરો હતો એનો. જાગરો છે. ને પછી કે ઉઠું કેવાનું તો એને ઉઠાડવામાં અમને અડધી કલાક નીકળી ગઈ. રાજુને ખેંચો, મેં ખેંચો, સોફિયાએ ખેંચો ત્યારે મન ઉઠો એકદમ રાર પાડી ને ત્યારે કે હાલો હવે ઉઠું છું એમ કીધું ને કે ફ્લાઇટ નીકળી જશે તો ભાઈ ઉઠો નકર જો ઘર હોત ને તો ઉઠત જ નહીં. રિયો ભેગા એના મમ્મી હવે બેસી ગઈ રિક્ષામાં. સુખીને રાખી પાછળની રિક્ષામાં આવે છે. આગળ જઈ ડાયરેક્ટ એરપોર્ટ. ગાડીને 4 રાખી દીધી છે પાર્કિંગમાં. પત્તા એ 2 કલાક નીકળી જશે કે 15 કિલોમીટર 15 કિલોમીટર જેટલું સીટું જાય એરપોર્ટ ચાલો. તો બસ જલ્દી પહોંચી જાય. એકવાર ખાલી બોર્ડિંગ પાસ નીકળી ગયો ને એટલે પછી કાંઈ વાંધો નથી. વાહ જઈને તમને દેખાડું. આ લોકો રિક્ષામાં પાછળ રહી ગયા હતા ને હવે આવ્યા છે 2 જણા. અમે સામાન લઈને ટોલી લઈને અમે માર દીકરો આવી ગયા છીએ. અમે આવી ગયા છે અને બે પાછળ પાછળ રહી ગયા. લાગે પાસે રહી ગયા હતા. મસાલા બે કોઈ 12 કન્ટ્રી ના હોય મસાલા તમે જરા કોમેન્ટ કરીને કહેજો કે સાચી ને એવા લાગ્યા છે. હા બે મસ્ત લાગે બે મસ્ત લાગો છો મસાલા બહુ મસ્ત લાગો છો હકીકત. નજર ના લગાડે બહુ બધા મસાલા બોલજો. મારા બદલા અમને બુરી નજર તમારે 3 લગેજ છે ને કે 4? 3 છે મોટા 3. 2 સુટકેસ છે ને એક ઓલો ટીંગાયડો છે ઈ. હા તારા પાસે તો કાંઈ નથી ને. તો આવા લાગે જો ટિકિટ આપણે કટાવી રાજીન સરકો ઉપર हाँ ये मैडम ना आपकी जान चलाइए હું તમારા ઉતારું તો તમે મારા ક્યારે ઉતારશો? હા બસ એટલે ઓપન થઈ જશે. તો હવે અમને બોર્ડિંગ પાસ મળી ગયા છે. આ મારો છે ને આ મમ્મીનો છે બરાબર. મારા નામના 2 લગેજ થયા છે ને 2 લગેજ રાજનના નામના થયા છે. આ સોફી આવી ગઈ અને આ રાજીન આવી ગઈ. ટોયલેટ ના આવું અને બટન બંધ કર. હવે અમે પાસ થઈ ગયા છે નીકળી ગયા છે. 2 પાડાઓ પાર કરી લીધી છે. હવે અમે ના, હવે ખાલી 7 નંબર ગેટ ગોતવાનો છે કે 7 નંબર ગેટ વેર ઇઝ એ ગેટ 7 નંબર. આવો બરાબર તો બસ હવે ખાલી ચેકિંગ કરાવવાનું છે. ચેકિંગ કરી લે એટલે પછી 7 નંબર ભાઈ કોટ બૂટ કાઢીને આમાં જો પર્સ પાકીટ ફોન બધી વસ્તુ ઘડિયાળ પટ્ટો બેલ્ટથી લઈને બધી વસ્તુ અહીંયા મૂકવાની હોય અને ચેકિંગમાં જાય અંદર. હજી હેન્ડબેગ હોય ને એ ચેકિંગમાં જાય. હવે એ ચેક કરાવશું ને પછી અમે સીધા ગેટ નંબર 7 પહોંચશું. કયુંના લાઈનમાં જઈએ અમે ઊભા છીએ હું ને રાજીન 2. જેન્ટ્સનું આલી સાઈડ છે ને લેડીઝનું ઓલી સાઈડ છે. હવે મજૂરી કરી જઈ 2 જણા થઈ ગઈ. રાજીનની ચેકિંગ થઈ ગઈ છે. સોફીની હલવા નથી એને મમ્મી
હવે એની વાત જોઈ છીએ અમે કે આવે જ કે નહીં. અમે બે તો અમારું તો રેડી થઈ ગયું છે. હવે બસ એની વાત જોઈએ છીએ આવી જાય એટલે ગેટ નંબર 7 ડાયરેક્ટ જવાનું છે. કેટલા વાગ્યા કેટલા વાગે? બસ હવે અડધી કલાકમાં ફ્લાઇટ છે. જો આ પ્લેન છે. આ પ્લેન તો નથી આનું ઇન્ડિયા છે. આપણે ઇન્ડિગો છે. આપણે ડાયરેક્ટ જયપુર 8 વાગે આપણે તો બસ હવે લાસ્ટ અહીંયા હું એન્ડ કરીશ પછી હું અપલોડ કરીશ. નેટવર્ક વેલો અપલોડ થઈ ગયા છે તો તમે જોઈ લો. પ્લેનમાં બેસન કરી નાખજો. આ વ્લોગ આઈ સુધીનો જ હતો. લાઈક શેર હા સબસ્ક્રાઇબ. હજી લાઈક છે પ્લેનમાં ચડી. અહીં સુધીનો તો કોલેજ હા બસ આઈ સુધી છેલ્લો તમને લાસ્ટ ઠીક. પ્લેન દેખાડીશ. ભલા. પ્લેનમાં જઈને અલ્લાહ હા સાથે રહેજો. પ્રાઇવેટ જેટ પણ છે. આમાંથી કઈ ફ્લાઇટ અમારી જે અમને ખબર નથી. તાનું તમે ઇન્ડિગો મમ્મી બેઠી છે બસ. એમાં એ દેખાડી દેશે કે છે. બસ તો હવે બસ રાજીન ને મમ્મી આગળ ગયા. હું ને સોફી પાછળ છીએ કેમ કે વ્લોગ બને છે અમારા વ્લોગ કઈ દૂરનો પૂરા જ નથી થતા. બસ તો હવે આ રહી અમારો કોટપીટ. આ રાજીવ ને સોફી આવે છે પાછળ. मैंने कहा मैं कैबिन तक आप आगे वीडियो पे तो मैनेज कॉकपिट रिप्लेनिशमेंट એસી ગયા છીએ હવે સ્ટારે વ્લોગ આવશે પાછો બીજો. તો આ વ્લોગ અહીંયા પૂરો થઈ ગયો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ના ભૂલતા. અલ્લાહ હાફિઝ. અલ્લાહ હાફિઝ. અલ્લાહ હાફિઝ. અને મમ્મી શું કે કંઈક સાંભળો. શું કહું છું એમ કહું છું કે જલ્દી પહોંચી જાય. દરુદ શરીફ ચાલુ કરી દીધા છે. અમારા માટે પ્લેન કમ્ફર્ટેબલ લાગશે. को अपने निर्धारित सीटों के ऊपर वाले ओवरहेड बिन्स में और छोटे बैग्स को બસ साथ અલ્લાહ में હાફિઝ. દુઆમાં યાદ રાખજો. ખાસ કરીને आप अपने અમે પણ निर्धारित ઇન્શાલ્લાહ सीटों રાખશું. पर रहें। તો બસ આ લાસ્ટ Ladies સીટ and છે. gentlemen, વિન્ડો સીટ we લઈ લઈએ. request you to keep હા big બસ bags of the overhead Allah bins Hafiz. above your